દેશની અંદર 3 વ્યક્તિનો અંત કોઈ જાણતા નથી. એક મહારાષ્ટ્રના સંત તુકારામ, આના અંતની કોઈને ખબર નથી. એ વિઠ્ઠલ 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 કરતા કરતા ક્યારે કયા સમયે ને કઈ જગ્યાએ એનો અંત થયો કોઈને ખબર નથી. એક ચૈતન્ય, એ હરી હરી બોલતા બોલતા ક્યારે પ્રભુના ચરણોમાં વિલીન થયા કોઈને ખબર નથી આજની તારીખે. અને એક આ મેવાડની મીરા, દ્વારકાનાથની મૂર્તિમાં મીરાજી સમાઈ ગયા, પણ શું થયું ક્યારે થયું આજની તારીખે કોઈને કઈ ખબર નથી. મૂળ કથાની અંદર કે પેલી ગોપીઓએ કાત્યાયનીનું વ્રત કર્યું અને માં કાત્યાયનીને પ્રાર્થના કરી, નંદ બાબાનો લાલો અમને પતિ તરીકે પ્રાપ્ત. અને એમાં એક દિવસ પ્રલંબાસુર નામનો રાક્ષસ આવ્યો, ભગવાને એને માર્યો છે. અઘાસુર નામનો રાક્ષસ આવ્યો, ભગવાને અઘાસુરને માર્યો. અઘાસુર એ પાપનું પ્રતીક છે, અઘાસુર એ લોભનું પ્રતીક છે. અજગરનું રૂપ ધારણ કરીને પેલો અઘાસુર આવ્યો હતો. મારા ને તમારા જીવનમાં ક્યારેક ક્યારેક ઘણી વાર આવી જાય. અજગર બનીને મારવા ન આવે તો કઈ નહીં, પણ અઘાસુર છે ને એ પાપ છે ને અઘાસુર છે એ લોભ છે. જ્યારે જીવનમાં લોભ કરવાનું મન થાય ત્યારે માનું અઘાસુર આવ્યું. જ્યારે જીવનમાં પાપ કરવાનું મન થાય ત્યારે સમજવું અઘાસુર આવ્યું. ઘણા તો એટલા બધા લોભી હોય, વાત સમજો. એક દિવસ એક ભિખારી 5 માળની બિલ્ડિંગ પોતાની એક શેઠની જોવે છે ને એમાં પેલો ભિખારી નીચેથી નીકળ્યો છે. અને પેલા શેઠ છે ને એ 5 માળની બિલ્ડિંગ એમાં ઉપરના માળે ઉભા ઉભા ન્યૂઝપેપર છાપું વાંચે છે. અને પેલા ભિખારીએ સવારમાં એટલું કીધું કે કઈક હોય તો મને આપો શેઠ, સવારનો સમય છે, બહુ ભૂખ લાગી છે. શેઠે કીધું કાંઈ નથી ચાલતો. ભિખારી કે 5 માળની બિલ્ડિંગ છે ને તમે એમ કહો કે મારી પાસે કાંઈ નથી, કઈક તો આપો, ભગવાન તમારું કલ્યાણ કરે. શેઠે કીધું કે એકવાર કીધું ને કાંઈ નથી અહીંયાથી વિયો જા. અને હવે ભિખારી એટલું કીધું કે કાંઈ નથી તો 5 માળની બિલ્ડિંગમાં હું કામ ઉભા, મારી હારે વિયાવો ને. કાંઈ નથી ત્યાં હું કામ ઉભા. ઘણા પૂજ્ય મોરારી બાપુ લોભ માટેનું એક દ્રષ્ટાંત આપે. એક બેન આગલા દિવસે એના ઘરને એક બનાવ બન્યું ને ઘરમાં, બીજા દિવસે પાડોશી વાત કરવા. એ બેન કહેતા હતા કાલે એક પળી દૂધ લઈ આવી ટબુડીમાં, અને એમાં થયું એવું કે દૂધ લઈ આવી એટલે અમે ઘરમાં 5-6 જણા છે, તમને તો ખબર છે. હા બેન, તો હવે દૂધ લઈ આવી, સાંજે બધાએ વાળુમાં દૂધ લીધું. કે એક પળી દૂધની વાત છું, એક પળી દૂધમાં સાંજે 6 જણાએ ખાધું. પછી એ 6 જણાને જમતા એ દૂધ વધ્યું ને તો થોડુંક મને એમ થયું લાઈને કાલ દહીં ખાવા કામ આવશે, થોડુંક દહીં મેળવ્યું. અને એમાંય પાછું થોડુંક વધ્યું દૂધ તો અમારો પેલો નાનકો નહીં એનું પગનું પાટું વાગ્યું તે આખા ઘરમાં દૂધની રેલમ છેલ થઈ ગઈ. હવે પળી દૂધમાં તો હું તારી રેલમ છેલ થઈ. લોભ ક્યારે ન કરવો. લોભ છે ને એ પાપનો બાપ છે. જ્યારે લોભ કરવાનું મન થાય એટલે સમજી લેજો કે અઘાસુર આવ્યો છે. પાપ કરવાનું મન થાય એટલે અઘાસુર આવે છે. પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરે સુખ હોય, પાપ કરે મુક્તિ મિલે, માટે પાપ કરો સબ કોઈ. કોઈ કવિએ કીધું કે પાપ કરે પ્રભુજી મિલે, પાપ કરે સુખ હોય, પાપ કરે મુક્તિ મળે, માટે બધાએ પાપ કરો. કેનાર ખોટા નથી, આપણી સમજણમાં કઈક ખેલ છે. પાપ કરે એટલે પાપ કરવાની વાત નથી. પા એટલે પગ, પાપ કરે પકડવું એટલે પકડવું થાય. ભગવાનના ચરણ પકડવાની વાત છે. ભગવાનના ચરણ પકડવાથી સુખ મળે, ભગવાનના ચરણ પકડવાથી મુક્તિ મળે, માટે બધાએ ભગવાનના ચરણોની સેવા કરો. જ્યારે પાપ કરવાનું મન થાય ત્યારે અઘાસુર આવે. ભાવનગરની અંદર વજેસંગ બાપુ થઈ ગયા. વજેસંગ બાપુ એક દિવસ પોતાના શિકાર માટે જાય છે. એમાં
ઘોડા ઉપર સવાર થઈને વજેસંગ બાપુ આવે છે, પાછો આગળ આગળ પોતાનો શિકાર, પાછળ પેલા ભાવનગરનો મહારાજા, એમાં આગળ જતા પેલો શિકાર થોડો આગળ નીકળી ગયો ને, એમાં 4 રસ્તા પડ્યા છે. હવે એ રસ્તા ઉપર એ વજેસંગ બાપુ પહોંચ્યા ને વજેસંગ બાપુને ખ્યાલ નહીં રહ્યો કે મારો શિકાર આમાંથી ક્યાં ગયો, આ રસ્તે ગયો, આ રસ્તે ગયો, આ રસ્તે ગયો કે આ રસ્તે. એમાં 6-7 વર્ષનો એક ચારણનો દીકરો ત્યાં ઉભો છે ને પેલા વજેસંગ બાપુએ પેલા ચારણના દીકરાને પૂછ્યું કે બેટા મારો શિકાર આ બાજુ ક્યાંક આવ્યો, મારી આગળ આગળ આવતો થોડો પાછળ થઈ ગયો ને, ખબર ન રહી. અહીંયા ચોકડી પડી, આ 4 રસ્તામાંથી મારો શિકાર ક્યાં ગયો મને ખબર નથી, તે જોયો હોય તો મને બતાવો ને. ત્યારે પેલા ચારણના દીકરાએ એટલા શબ્દ કીધા કે બાપુ તમારો શિકાર ક્યાં ગયો એ તો મને ખબર નથી, તમારો શિકાર ક્યાં ગયો એ મને ખબર નથી, પણ હું તો એટલું જાણું, પાપ કરતો પાછો વળ, પુણ્ય કરતો જા, પછી પાપ પુણ્યના 2 રસ્તા તને ફાવે ત્યાં. તમારો શિકાર ક્યાં ગયો એ મને ખબર નથી, પણ મહારાજ હું તો એટલું જાણું છું કે પાપ કરતો પાછો વળ, પુણ્ય કરતો જા. તમે જે કરવા જાઓ છો એ પાપ છે, પાછા વળી જાઓ, તમારી પાસે સમય છે, શિકાર જ્યાં ગયો હોય ત્યાં જવા દો. પાપ કરતો પાછો વળ, પુણ્ય કરતો જા, બીજું કઈ કરવાની જરૂર નહીં પડે. શિકારને જવા દો ને, તમે વ્યા જશો ને તો એ પુણ્યનું કાર્ય જ ગણાશે. એટલે હું ઘણીવાર કહું કે સત્કર્મમાં ક્યારે કોઈ સારું કામ કરતું હોય ને તો બીજું કઈ ન કરી તો કઈ નહીં, એને નડજી નહીં ને એ પુણ્યનું કામ છે. પાપ કરતો પાછો વળ, પુણ્ય કરતો જા, અને પછી પાપ અને પુણ્યના 2 રસ્તા છે ભાઈ, તને ફાવે તે. મહારાજ હું તો ખાલી કહી દઉં, પછી ક્યાં જાવું એ તો તમારે જોવાનું. એક રસ્તો પાપનો છે, બીજો રસ્તો પુણ્યનો છે. આપણો ઇતિહાસ એવું કહે છે કે ચારણના દીકરાના આટલા શબ્દો સાંભળી અને વજેસંગ બાપુએ દિવસથી શિકાર કરવાનો છોડી દીધો. પાપ કરવાથી અઘાસુર જીવનમાં આવે છે. એ અઘાસુરને ભગવાને આ જવાબ આપ્યો છે. ત્યાં શ્રીમદ ભાગવતની અંદર વેણુ ગીતનું વર્ણન બતાવ્યું છે. આવો 2 મિનિટ ભગવાનનું કીર્તન કરીએ ને પુનઃ વેણુ ગીતની અંદર આપણે જોડાશું. मीठे रस से भरोरी राधा रानी लागे, महारानी लागे, मन का रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे, मन कारो करो यमुना की पानी लागे. मीठे से भरोरी राधा रानी लागे, महारानी लागे, मन कारो यमुना जियो पानी लागे. मीठे रस से भरोरी राधा रानी लागे, राधा रानी लागे, मन कारो करो यमुना जी नो पानी लागे. यमुना जी तो कारी राधा गोरी गो. સ્ટેજ પાસે હેમાંશી નામની એક બાળકી છે, તો એમના માતા પિતા સ્ટેજ પાસે આવી એમને લઈ જાય. હેમાંશી એમનું નામ છે બાળકીનું. જમના જી તો તારી यमुना जी तो कारी कारी राधा गोरी गोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोड़ी. राधा रानी लागे, राधा रानी लागे, मन कारो
માખણ મિશ્રી અબના કોઈ ખાય ના ભાવે મન માખણ મિશ્રી અબના કોઈ મિઠાઈ એ ના ભાવે મન માખણ મિશ્રી અબના કોઈ ખાય ના ભાવે મન માખણ મિશ્રી અબના કોઈ મિઠાઈ મારી જીભડિયાને ભાવે મારી જીભડિયાને ભાવે અબ તો રાધા નામ મલાય મારી જીભડિયાને ભાવે મારી જીભડિયાને ભાવે અબ તો રાધા નામ મલાય રાધે मीठे रस से भरोरी राधा रानी लागे राधा रानी लागे मन तारो तारो यमुना जी पानी आगे सुमिरे बारंबार कानानी तो मुरली दे सुमिरे बारंबार रूप धरे मनमोहन ओ तेन रूप धरे मनमोहन कौन पावे पार रंग की राधे
से भरोड़ी राधा रानी लागे महारानी लागे मन कारो कारो यमुना जियो पानी लागे। बोलिए श्री वल्लभाधीश की जय, श्री यमुने महारानी की जय। श्री हरि परमानंदम उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानं कारणं तं नमामि। व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। आओ पुनः भगवान ने कथानी अंदर निमज्जन करें। શ્રીમદ ભાગવતના દશમ સ્કંદની અંદર વેણુ ગીતની કથા બતાવે છે। દશમ સ્કંદના 21મા અધ્યાયની અંદર વેણુ ગીતની કથા છે। મારા તમારા જીવનના 21મા વર્ષે ભગવાન કૃષ્ણની વેણુ સંભળાવી જ જોઈ ભાઈ મને ને તમને। વાસનાની વેણુનો ત્યાગ કરી અને કનૈયાની વેણુમાં મગ્ન થવા। દરેક વ્યક્તિએ આજ વેણુની અંદર મોહિત થયા છે। ભગવાન શ્રી કૃષ્ણને એક ઉપનંદન નામનો મિત્ર છે, બહુ સરસ વેણુ બનાવે છે પોતે। આ વેણુ ગીત છે ને મારું બહુ પ્રિય પ્રસંગ, મને બહુ ગમે। આખા ભાગવતમાં મને કઈ ગમતું હોય તો એક આ વેણુ ગીત। આની ઉપર મને 7 દિવસ આપો ને, આખા 13 શ્લોક છે આમાં, પણ 7 દી આપો ને તો મને ટૂંકા પડે। એક વાસળી માટે થઈને કેટલી આમાં ચર્ચા થાય છે। તમે જુઓ આપણા ખાલી વૈષ્ણવો એ માટે થઈને વેણુ ગીત ઉપર કથા કરાવે, ગોપી ગીત ઉપર કથા કરાવે, યુગલ ગીત ઉપર કથા કરાવે છે, ભ્રમર ગીત ઉપર ખાલી કથાઓ થાય છે। પછી એના દિવસ કદાચ ટૂંકાવી નાખતા હોય, 3 દિવસ 5 દિવસ કરી નાખતા હોય। ખાલી દશમ સ્કંદ ઉપર પણ કથા થઈ શકે, કારણ કે દશમ સ્કંદ છે ને એ ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય છે। મારા તમારા જીવનમાં હૃદયનું જેટલું મહત્વ છે એટલું શ્રીમદ ભાગવતની અંદર દશમ સ્કંદનું મહત્વ છે। 21મા અધ્યાયમાં વેણુ ગીત છે। ભગવાનને ખબર પડી કે પેલો ઉપનંદન બહુ સારી વેણુ બનાવે છે। ઉપનંદનને કીધું કે ભાઈ મને એકાદી બનાવી દે ને હું વગાડું। અને પેલા ઉપનંદન નામના મિત્રએ ભગવાન શ્રી કૃષ્ણને એક વેણુ બનાવી નાખી છે। અને હવે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનની અંદર એક વૃક્ષની નીચે ઊભા છે, લલિત ત્રિભંગી બન્યા છે। કાનુડાએ પગની આટી મારી, એ બાકી ચિતવન અને વેણુને હાથમાં લીધી બાપ, અને એ પ્રાણેશ્વરે વેણુની અંદર, વેણુના છિદ્રોની અંદર જ્યાં પ્રાણ પીર્યા અને આજ વૃંદાવનમાં પેલી વેલી વેણુ વાગી। દિવ્ય અને ભવ્ય આજ વૃંદાવનની અંદર વેણુનો નાદ ભગવાન કરે છે। દશમ સ્કંદની અંદર 5 ગીત છે, મુખ્ય 5 ગીત છે। એક ગોપી ગીત, વેણુ ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત અને મહર્ષિ ગીત। એમાં ભગવાનની વેણુ સાંભળી અને ગોપીઓએ જે ગીત ગાયું એનું નામ છે વેણુ ગીત।
ભાગવતના દશમ સ્કંદની અંદર પહેલા વેલા વેણુ ગીતની કથા બતાવી છે. અને જ્યારે ભગવાને વેણુનો નાદ કર્યો ને, તમામ ગાયો, ગોવાળિયાઓ, ગોપમિત્ર, ગ્વાલ બાલ, સખા, વૃંદાવનની એક એક ગોપી અને મારા વાલા આખી વૃંદાવનની પ્રકૃતિને ભગવાને મોહિત કરી છે. અને આજ ભગવાન શ્રી કૃષ્ણ બાંસુરીનો નાદ કર્યો. આવો આપણે પણ થોડા શ્લોકોનું રસાસ્વાદન કરીએ. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે પરીક્ષિત સાંભળ, જે કનૈયો વેણુ વગાડે છે એ કનૈયાનું સ્વરૂપ કેવું છે? બરહાપીડમ નટવર વપુ, બરહાપીડમ નટવર વપુ, કર્ણયો કર્ણિકારમ, બિભ્રદવાસઃ કનક કપિશમ, વૈજયંતીમ ચ માલન, રંધ્રાન વેણુ રધર સુદયા, પૂરયન્દોપવૃંદે, વૃંદારણ્યમ સ્વપદરમણમ, પ્રાવિશદ ગીતતે. હે પરીક્ષિત સાંભળ, જે લલિત ત્રિભંગી બની આજ વૃક્ષના એ છાયડાની નીચે આજે લીલા નટનાગર વાહળી વગાડે બાપ, પણ એનું સ્વરૂપ કેવું? બરહાપીડમ નટવર વપુ, કર્ણયો કર્ણિકારમ, બિભ્રદવાસઃ કનક કપિશમ, વૈજયંતીમ ચ માલન, રંધ્રાન વેણુ રધર સુદયા, પૂરયન્દોપવૃંદે, વૃંદારણ્યમ સ્વપદરમણમ, પ્રાવિશદ ગીતકીર્તિ. બરહાપીડ નટવર, જેના મસ્તકની ઉપર મોર પીછનો મુગટ શોભે છે, જેણે પોતાના કાનની અંદર કરેણના પુષ્પો નાખ્યા છે, જેણે પોતાના ડોકની અંદર વૈજયંતી માલા પહેરી છે. અને મેં કીધું તું કનૈયાને ગમે એટલો તૈયાર કરો, પણ જ્યાં સુધી એને એક વેણુ કહેતા બંસરી ન આપીને ત્યાં સુધી મારો લાલો અધૂરો છે. અને જ્યાં વેણુ ભગવાને ધારણ કરી, આહા, ભાગવતમાં તો લખ્યું છે કે શિવ સમાધિ ભૂલ ગઈ ઋષિ મુનિઓ કિનારી. ભગવાને જ્યારે વેણુ વગાડીને અને એ વખતે ભગવાન શિવ સમાધિમાં બેઠા હતા ને, શિવની સમાધિ ખોલી. એનું સ્વરૂપ કેવું બાપ! એકવાર આંખ બંધ કરીને ખાલી મનથી કનૈયાને યાદ કરો ને. બરહાપીડમ નટવર વપુ, બરહાપીડમ નટવર વપુ, કર્ણયો કર્ણિકારમ, બિભ્રદવાસઃ કનક કપિશમ, વૈજયંતીમ ચ માલન, રંધ્રાન વેણુ રધર સુદયા, રંધ્રાન વેણુ રધર સુદયા, પૂરયન્દોપવૃંદે, વૃંદારણ્યમ સ્વપદરમણમ, પ્રાવિશદ ગીતકીર્તિ, પ્રાવિશદ ગીતકીર્તિ. ભાગવતના શ્લોક એટલા બધા ખેંચી નાખીને, જેના મસ્તકની ઉપર મોર પુચ્છનો મુગટ શોભે છે, જેના હાથમાં વેણુ છે, ડોકમાં વૈજયંતી માલા છે, અને એ ભગવાને જ્યારે વેણુ વગાડી અને એ વેણુના નાદમાં મોહિત થઈને ગોપીઓએ જે ગીત ગાયું એનું નામ વેણુ ગીત. આવો થોડા શ્લોકોનું રસાસ્વાદન કરીએ. અક્ષણવતાં ફલમિદં નઃ પરમ વિદામ સખ્યમ, પશુનન વિવેશયતોર્વયસ્યે, વક્રમ વ્રજેષુ સુતયોર્ણવેણુજુષ્ટમ, યૈર્વાનપીતમ નરુકટાત મોક્ષમ, અક્ષણવતાં ફલમિદં પરમ વિદામ સખ્યમ. બધી ગોપીઓ ભેગી થઈ. વેણુ ગીત બહુ સરસ છે બાપા, એક ધ્યાનથી સાંભળો તો બહુ આનંદ આવે.
બધી ગોપીઓ ભેગી થઈ અને અંદરો અંદર એ વાતો કરે છે. શું? એક ગોપીઓએ એવું કીધું કે મને અને તમને બધાયને ભગવાને આંખો આપો, પણ એ આંખોની સાર્થકતા ક્યારે ગણાય ખબર? કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ વૃંદાવનની અંદર બલરામજી મહારાજની સાથે ગોપ મિત્રને લઈ અને ગાયો ચરાવવા માટે જતા હોય ને, અને એમાં કનૈયો એ વાંસળીનો નાદ કરતો હોય બાપ, અને ત્રાસી નજર જોઈને જ્યારે ગોપીઓ કે આપણી ઉપર દ્રષ્ટિ આપે ને, ત્યારે નેત્રની સાર્થકતા છે. બાકી આંખ હોવા છતાં માણસને દ્રષ્ટિ નથી. અને બીજી ગોપી એવું કહે છે, પણ એ તો જે કાંઈ હોય, પણ સખી એક વાત કહું કે આ વેણુએ એવા તો શું પુણ્ય કર્યા કે ભગવાને જેને હોઠે લગાવ્યા, ભગવાન જેને અધર સુધાનું પાન કરાવે છે. બીજી ગોપી પૂછે છે, ગોપ્ય કિમાચરદયં કુશલસ્મ વેણો દામોદરારદર સુધામપિ ગોપિકાનાં ભુક્તે સ્વયં યદવસિષ્ટસ્ય હૃદયો સ્થિત્વચો મુમુચતરસ્તવો યથા યાર્થવેણો ગોપ્ય કિમાચરપતિ સ્મ વેણો દામોદરા અધરસુધયા. હે ગોપી, હે કનૈયાને વાલી શું કામ થઈ વેણુ એ ખબર? એક દિવસ આ વેણુ જ્યારે વૃક્ષ થઈને ઊભી હતી ને હજી, ત્યારે સુથાર આવી. સુથાર આવી અને એ વૃક્ષની અંદરથી વેણુ બનાવવા માટે થઈને વૃક્ષને કાપી ગયા. જ્યારે એ વેણુ વૃક્ષ થઈને ઊભી હતી ત્યારે ઠંડી, તડકો, ગરમી બધું એને સહન કર્યું. સખી સાંભળ, એટલું જ નહીં, એ સુથાર કાપી તો ગયા, એને આકાર આપવામાં આવ્યો. એટલું જ નહીં પ્યારી, એને તો છે ને ગરમ ગરમ એની અંદર શરીરમાં છિદ્રો પાડવામાં આવ્યા, કાણા ભગવાનને અર્પણ કરી દીધું હોય ને, એને મારો કાળિયો ઠાકર બાપ એની પાસે જ રાખે, એને ક્યારેય અલગો ન થાય. ત્રીજી સખી એવું કે પણ જોવો તો ખરા, વેણુ ભગવાનને વાલી એટલા માટે થઈ કે ભગવાન એને જ્યારે બોલાવે ત્યારે જ બોલે, જેટલું બોલાવે એટલું જ બોલે, વળી જેવું બોલાવે એવું જ બોલે. અને તો જ સારી લાગે ને. આ માયકને જેટલું બોલાવી એટલું બોલે તો જ સારું લાગે. નકામી સીટી મારતી હોય ગમે, કાન ફાડી નાખે. એટલે ગોપી કહે છે કે ભગવાન જેવું બોલાવે જેટલું બોલાવે એટલું બોલે, એનામાં કોઈ છલ કપટ નથી. ચોથી ગોપીએ કીધું કે પણ તો ભગવાન એને રાત્રે સુવે ત્યારે એની બાજુમાં રાખે છે, એને અળગી કરતા જ નથી. અરે સખી, તું જોતો ખરી, પેલી વેણુને ભગવાન સગવડતા કેટલી આપે છે. વેણુને ભગવાન સગવડતા કેટલી આપે. ભગવાને વેણુને પોતાના હોઠનો તકિયો બનાવી, પોતાના હોઠનો તકિયો બનાવી દીધો. ભગવાનના બે હાથ ઈ વેણુનો ઢોલિયો છે. ભગવાનના આંખની બે પાપણ ઈ મારો કનૈયો વેણુને પંખો નાખે, વીંજણો નાખે. ભગવાનના એ નાકનું નકસ્વેર મોતી એ વેણુનું છત્ર પૂરું પાડે. અને જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એ વેણુના છિદ્રોની અંદર પ્રાણ પૂરતા હોય ને, અરે સખી, ત્યારે તો એવું લાગે કે આપણો કનૈયો સ્વયં એ વેણુના પગ દબાવતો. ભગવાન જેટલું બોલાવે એટલું જ બોલે છે, એનામાં કઈ છલ કપટ નથી. અરે સખી, એ ક્યાં કર, ભગવાનના મસ્તકની ઉપર પેલો મોર પીછનો મુગટ કેટલો શોભે એ તો જો. વૃંદાવનમ સખી વિવો વિતનોતિ કીર્તિ યદ દેવકી સુત પદાંબુજલક્ષ્મી શ્રી હરિ પરમાનંદમ
ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકં સર્વલોકાનાં કારણં તન્નમામ્યહં. અરે સખી, પેલા ભગવાનના મસ્તકની ઉપર મોર પીછનો મુગટ તો જો કેવો સરસ લાગે. અને ભગવાને મોર પીછનો મુગટ શું કામ ધારણ કર્યો હોય ખબર પડે? એક દિવસ ભગવાન વૃંદાવનની અંદર વિચરણ કરે છે અને એમાં ભગવાન શ્રી કૃષ્ણ ઉભા છે. મોરલો આવ્યો અને ભગવાને મોરલાને જોયો ને, એક તો મોર પ્યારું પક્ષી છે, એમાં જ્યારે મોર કળા કરતો હોય ત્યારે કેટલો સુંદર લાગે. અને ભગવાને પેલા મોરલાને જોયો ને એટલે ભગવાનને એમ થયું કે બહુ સરસ પક્ષી છે, લાવ ને આને પકડી લઉં. એટલે ભગવાન મોરલાને પકડવા માટે થઈ મોરલાની પાછળ દોડ્યા. આગળ આગળ પેલો મોરલો જાય, પાછળ કનૈયો. ભગવાનને થયું કે હમણાં પકડી લઉં મોરલાને, પણ મોરલો પકડાણો નહીં. મોરલો તો ભગવાનને ક્યાંક કોકની સાથે મુલાકાત કરાવવા લઈ જાય છે. ભગવાનને કહે છે કે આવો પ્રભુ, તમને એક જગ્યાએ લઈ જાઓ. અને આગળ આગળ પેલો મોરલો, પાછળ ભગવાન આવે અને મોરલો ભગવાનને લઈને આવ્યો છે પ્રેમ સરોવર. ક્યાં? બરસાના. કોણ રહે છે ત્યાં? વૃષભાન દુલારી રાધા. અને ઘરે આવીને જ્યાં જોયું ને તો રાધાજી ઘરે છે ને, મટુકી લઈને યમુનાજીની અંદર નીર ભરવા ગયા છે, પાણી ભરવા. જો રાધા અને કૃષ્ણની આ પહેલી વેલી મુલાકાત છે. મોરલાએ જોયું, ભગવાને જોયું કે રાધાજી દેખાણા નહીં. અને એમાં રાધાજીએ ભગવાનને કોઈની જોયા નથી, વખાણ સાંભળ્યા, સ્વરૂપ યાદ છે એનું, બધી કથાઓ સાંભળી છે ભગવાનની. અને એમાં રાધાજી માથે મટકી મૂકી યમુનાજીના નીર ભરીને પાછા આવ્યા. અને જેવા રાધાજીએ ભગવાનને જોયા તો શું થયું? રાધાજી શરમાઈ ગયા, એકાએક લાજ કાઢવા ગયા. રાધાજીને થયું કે હું જ્યારે ગોપીઓના મોઢે વખાણ સાંભળ્યા, કનૈયો મારી સામે આવીને બોલ. પણ રાધાજીએ માથે મટુકી હતી એ ખબર નહીં રહી, લાજ કાઢીને મટુકી ગઈ હેઠી. રાધાની ઉપર પાણી પડ્યું ને કનૈયો ખડખડાટ હસે છે. પણ સુખદેવજી કહે છે કે પરીક્ષિત સાંભળ, કનૈયાની દશા શું થઈ? જબ દેખી વૃષભાન દુલારી તો બંસી રહી ગઈ હાથ में और फिर न लगी फूक. રાધાજીને જ્યાં ભગવાનને જોયા ને તો ભગવાનના હાથમાં એમને મોરલી લઈ ગઈ. ભગવાન ફૂક મારવાનું ભૂલી ગયા. અને હવે પેલો મોરલો કનૈયા સામું જોઈને કહે છે, પ્રભુ કેમ રહી મુલાકાત? ભગવાને કીધું થેન્ક યુ ભાઈ, તે આવી સારી મુલાકાત. પણ ભગવાને કીધું કે મોર, તે મને રાધાજીની સાથે મુલાકાત કરાવીને હવે મારે તારી કાંઈક યાદગીરી રાખવી છે. અને એ મોરલાની યાદગીરી રૂપે ભગવાને પોતાના માથા ઉપર મોર પીછનો મુગટ ધારણ કર્યો છે. એ ભગવાનનો દિવ્ય શૃંગાર છે. આપણું ભાગવત તો એવું કહે છે, વિશુદ્ધ પ્રેમનો એ દિવ્ય શૃંગાર છે. ભગવાનના મસ્તકની ઉપર જે મોર પીછનો મુગટ છે. સ્વર્ગની સુંદરીઓ પણ આજ ભગવાનના વેણુની અંદર મોહિત થઈ છે. પેલી સખી કહે છે કે અરે સખી, પેલી વૃંદાવનની ગાયો તો જો, કૃષ્ણ જ્યારે વેણુનો નાદ કરે ને ત્યારે આપણી ગાવલડી એ પોતાના કાન ઊંચા કરી કરીને વેણુનો નાદ પોતાના કાનની અંદર. સુખદેવજી કહે છે પરીક્ષિતને, પરીક્ષિત, એ ગાયો જ્યારે વેણુનો કાન પોતાના કાનની અંદર વેણુનો નાદ ભરે છે ને, એ કેવલ વેણુનો નાદ ભરતી નથી, પણ જ્યારે કનૈયો એ વાહળીનો સૂર વગાડે ને એટલે એ ગાય કાન ઊંચા કરીને વેણુનો નાદ એના શરીરમાં ભરી દે. અને પછી જ્યારે ઘરે આવે ને અને એના ઘરધણીએ જ્યારે ગાયને દોવે ને, અને સાક્ષાત એ ગાયના શરીરની અંદરથી એ દૂધ રૂપે કૃષ્ણની વેણુનું અમૃત વહે છે. સખી, આ પક્ષીઓ તો જો. એક બેનપણી કહે છે કે આ ગોવર્ધનની ગિરી કંદરાઓ જો કેટલી બધી ભાગશાળી કે જેની ઉપરથી ખળ 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 નીર વહે છે. અંદરો અંદર આજ ગોપીઓ કહે છે ગોવર્ધન છે તો હરિદાસ વર્ય છે.
ભગવાન સ્વયં ગોવર્ધનનું સ્વરૂપ છે. અને આજ પરીક્ષિત મહારાજ, સુખદેવજી મહારાજ 7 થી 19 શ્લોક સુધી શ્રીમદ ભાગવતના દશમ સ્કંદમાં 7મા અધ્યાયથી 7મા શ્લોકથી 19મા શ્લોક સુધી વેણુ ગીત છે. બહુ સરસ છે. એક એક આના શ્લોક જોવા જેવા છે, પણ ઘડિયાળનો કાંટો છે ને રોકે છે. શ્રીમદ ભાગવત તો એવું લખે છે કે જમનાજલ ઉલટ વયો શોભા જ વારી. જ્યારે ભગવાને વેણુનો નાદ કર્યો ને એ વખતે જમનાજીના નીર છે ને ઉલટા વહેવા. જમનાજીને ખ્યાલ આવ્યો કે હું ક્યાં જાઉં છું, કઈ રીતે વહું છું. વેદ પઢત બ્રહ્મ ભૂલે ભૂલે બ્રહ્મચારી. જ્યારે ભગવાને વેણુનો નાદ કર્યો ને ત્યારે બ્રહ્માજી વેદ પઢતા હતા. બ્રહ્માજીને વેદ પઢવામાં ભૂલ લાગી. સ્વર્ગની નારીઓ જ્યારે નૃત્ય કરે, પેલી અપ્સરાઓ, એના નૃત્યમાં કોઈ દિવસ ભંગ ન થાય. એનું નૃત્ય કોઈ દિવસ આપણી ભાષામાં કહું તો એ બતાળ ન થાય. એનો સૂર બાપુ ક્યારેય તૂટી ન જાય. એ એક સૂરમાં નૃત્ય કરતી હોય, તમે જોજો. અને જ્યારે ભગવાને વેણુનો નાદ કર્યો ને ત્યારે સ્વર્ગની અપ્સરાઓ જે નૃત્ય કરતી હતી ને એ પોતાનું નૃત્ય ભૂલી ગઈ. સરસ મજાની વેણુ ગીતની કથા બતાવી. પણ આજે રૂક્ષ્મણી વિવાહની અંદર આપણી જાન ગઢડાથી આવવાની છે. ત્યારે ધામધૂમથી જાની અહીંયા આવી ગયા છે. આવી ગયા છે ને બધા? મારો બાપ એકવાર તાળીઓના ગડગડાટથી એનું સન્માન કરો. એ પધારો મારા વાલા મંડપ પક્ષ વાળા, અમે તમારા બધાનું સ્વાગત કરીએ છીએ. હું ઘણી વાર કહું કે દીકરાના લગ્નમાં તો હોવ જાય, પણ બાપની જાનમાં જવા કોને મળે? ગઢડાવાળા કોણ કોણ આવ્યા? આંગળી ઊંચી કરો મારો બાપ. એ ભાગશાળીઓ વાહ ભાઈ વાહ. હજી તો બપોરે આવવાના ને પાછા. અહીંયા લગ્ન મંડપ નખાશે, ધામધૂમથી ભગવાનના લગ્ન કરશું, ખૂબ લગ્ન ગીતનો લાભ લેશું આપણે. અને લગભગ 5 વાગ્યા આસપાસ એ વરઘોડો આવશે ધામધૂમથી. પછી આપણે આપણા કનૈયાને પરણાવશું. અને બધાએ ભગવાનના લગ્નનો લાભ લઈને પછી જ ઘરે જાજો ઝીંઝાવદર વાળા. કારણ કે આ અવસર બીજી વાર મળવાનો નથી. પણ મેં કીધું છે ને, વ્યાસપીઠના શબ્દ એક જ નીકળે છે કે હજી ભૂંગળિયા પરિવાર અવસર લઈ આવશે. અને મારો ઠાકર આપવાનો જ છે. અને આ કથા દ્વારા એને એટલી સંપત્તિ મળે બાપ. બધાયનો પ્રેમ જોવો, બધાયની લાગણી જોવો, ગામની એકતા જોવો, આ સ્વયંસેવક જોવો, ખડે પગે દિવસ રાત જોયા વગર. કારણ કે આપણી ઘરે એક સત્યનારાયણની કથા નથી થતી ભાઈ. આ કામ કરું એટલે આ ભગીરથ કામ છે. આ કોઈ નાનું કામ નથી. વારા ઘડી અમને આવીને પૂછી જાય, સુરેશભાઈ કઈ તકલીફ? પણ મને કોઈ દિવસ ક્યાંય લગભગ તકલીફ પડી હોય એવું હજી સુધી બન્યું જ નથી. અને હું કોઈ દિવસ ક્યાંય ફેસિલિટી માંગતો નથી. દાળ ભાત શાક રોટલી ખાવા મળે ને ભગવાનની કથા કરવા મળે એટલે આપણને બધું મળે. બાકી અત્યાર સુધીમાં ક્યારેય લગભગ આપણે કઈ માંગ્યું નથી. પણ એ લોકો એની ફરજ બજાવે છે. પણ કેટલી એ લોકોની ઉપર જવાબદારી હોય. આપણે માત્ર ને માત્ર કથા સાંભળવાની હોય છે. તો એમાં ઘણા પ્રસાદી આરતી લીધા વગરના વૈયા જાય. શું કરવું કયો? આ તો નહીં જ જાય કોઈ. ભજી જેવો અવસર તારે હરિ ભજવાનો, અવસર તારે હરિ ભજવાનો, ઘોડીન બેસે હજી લે નારાયણ નું નામ, ઘોડીન બેસે નારાયણ. આ અવસર તારે હરિ ભજવાનો, કોડીને બેસે દાણ ભજીને તું નારાયણ. કીર્તન ગાવાનો સમય નથી મારે. તમને બધાને હજી રાસ રમાડવો છે. આ રાસ પંચાધ્યાયની કથા કરવી છે. અને 11:30 તો આમ ઘડિયાળનો કાંટો ભાગે.
તોય મને આ લોકોએ કેટલી ઉદારતા રાખીને કીધું, નકર આપણી કથાનો સમય 8:30 થી 11:30 અને વ્યાસપીઠ ઉપરથી એક શબ્દ અમારે કાલ પૂરું કરું ને ત્યારે કહેવાના હતા, પણ આજ કીધું કે મારા સમય બાર મેં કથા કરી હોય ને એવો જિંદાવદરમાં પેલો દાખલો બને. બાકી 8:30 થી 11:30 હોય એટલે 8:30 આવી જ ગયો, 11:30 કથા પૂરી કરી નીચે ઉતરી જ ગયો. પણ આ લોકોએ કીધું કે અમને થોડીક રસોડા વિભાગમાં એમાં અવ્યવસ્થા થાય. મેં કીધું મારો ઠાકર તો તમને ઘણા બધા આશીર્વાદ આપે, મારે આમાં સમય ઘટે છે એટલે આયા હવા બાર 12:30 વગાડવું, મને ખબર નથી કેટલા વાગે. અને તમારી બધાનો પ્રેમ છો, લાગણી છો, અહીંયાથી જ્યાં સુધી કથા ન પૂરી થાય ત્યાં સુધી બપોરે કોઈ પ્રસાદમાં નથી, કારણ કે આપણને બધાને ભૂખ એ ભક્તિની ભૂખ છે. રાસ પંચાધ્યાયની કથા છે. એક વખત ભગવાને ગોવાળિયાઓને વૈકુંઠના દર્શન કરાવ્યા છે અને ત્યાં શ્રીમદ ભાગવતની અંદર 29 થી 33માં અધ્યાયની અંદર રાસ પંચાધ્યાયની કથા છે. રાસ પંચાધ્યાય તે શ્રીમદ ભાગવતના 5 પ્રાણ છે. એમાં વચ્ચેનો જે અધ્યાય છે 29 થી 33 અધ્યાયમાં 5 અધ્યાયમાં વચ્ચેનો અધ્યાય 31મો અધ્યાય એ શ્રીમદ ભાગવતનું શિખર છે, ગોપી ગીત છે. જીવ અને શિવની એકતાની કથા એ શ્રીમદ ભાગવતની અંદર રાસ પંચાધ્યાય સ્વરૂપે બતાવે. ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વક્ષમ રંતુ મનશ્ચક્રે યોગમાયાશ્રિતઃ. સુખદેવજી મહારાજ કહે છે, પરીક્ષિત સાંભળ, આ બાજુ આસો સુદ પૂર્ણિમાનો દિવસ આવ્યો છે. શરદ પૂર્ણિમાનો દિવસ આવ્યો અને ભગવાને વૃંદાવનમાં વેણુ બજાવી છે. એટલે ગોપીઓ બધાએ પોતપોતાના કામ પડતા મૂકીને વૃંદાવનમાં જ્યાં ભગવાને વેણુનો નાદ કરીને ત્યાં ગયા. પતિ સુતાન વયા ભાતૃ બાંધવા, આમાં તો લખ્યું છે કે પોતાના પતિને, બાળકોને, ભાઈઓને, પરિવારને મૂકીને ગોપીઓ નીકળી ગયા છે. સરસ મજાનો વેણુનો નાદ ભગવાન આજે કરે છે. આસો સુદ પૂર્ણિમાનો દિવસ છે. ચંદ્ર મહારાજે મધ્યની અંદર પ્રવેશ કર્યો. બ્રહ્મલોકની અંદર બ્રહ્માણી રાસની અંદર જવા માટે તૈયાર છે. અહીંયા નારાયણ સ્વયં ભગવાન વૈકુંઠાધિપતિ આજે રાસ રમાડે છે. એમાં લક્ષ્મીજી પણ આ રાસની અંદર જવા માટે તૈયાર. કૈલાસની અંદર ભગવાન ભોળાનાથ રાસની અંદર જવા માટે તૈયાર થાય છે. અને એમાં પ્રસંગ એવો બન્યો કે જ્યાં ભવાની સતી રાસમાં જવા માટે તૈયાર થાય ને, અને ત્યાં ભોળાનાથની દ્રષ્ટિ ભવાની સતીની સામે પડી. ભવાની સતીની સામે એની દ્રષ્ટિ પડી અને ભોળાનાથે ભવાની સતીની પાસે આવીને કીધું કે દેવી શું છે આ બધું, આ તૈયાર થાવ છો બની ઠલીને ક્યાં જવાનું? અને એ વખતે ભવાની સતી એટલું કીધું કે મહારાજ, આજ કનૈયો વૃંદાવનમાં રાસ રમાડે અને રાસની અંદર મારે જવું છે. પ્રભુ, બ્રહ્મલોકની અંદર બ્રહ્માણી આવે છે, લક્ષ્મીજી આવે છે, અહીંયાથી હું પણ જાઉં છું. આજ બધી ગોપીઓને કનૈયો છે ને રાસ રમાડે. ભગવાન ભોળાનાથે હટ કરી કે દેવી, રાસમાં તો મારે આવવું છે. ભવાની સતી કે મહારાજ, ત્યાં કોઈ પુરુષોને લઈ જવાના નથી, ત્યાં તો ભગવાન છે ને માત્ર ને માત્ર ગોપીઓને જ રાસ રમાડે, ત્યાં ગોપાઓ કોઈ નથી, ગોપી જ છે. ભોળાનાથે અટ કરી કે દેવી તમે ગમે તે કરો, મારે તો રાસના દર્શન કરવા અને કનૈયાનો રાસ લેવા માટે મારે આવું, બીજી કોઈ વાત નથી. અને
એ વખતે ભગવતી ભવાની સતીએ કીધું કે મહારાજ ઈ કનૈયો બધી ગોપીઓને ઓળખે છે અને એમાં જો કનૈયો તમને ભાળશે તો કનૈયો ઓળખી જશે. આ તો લીલા નટના કરશે પ્રભુ, તમે તો જાણો છો ને બધી વાત. દેવીએ બધું સાચું. એક કામ કરો ને દેવી, શું તમે એમ કહો છો કે ન્યા ગોપી સિવાય કોઈની એન્ટ્રી નથી, તો એક કામ કરો, મને તમે ગોપી બનાવી. ભવાની સતી કે મહારાજ તમને ગોપી બનાવી તો દઉં, પણ તમારા ગળામાં ઓલા ચારે બાજુ ફૂફાડા મારે એને ક્યાં નાખવામાં આવે? ભોળાનાથે કીધું કે દેવી એક કામ કરો, એ જે સર્પ છે ને બધાય, એ સર્પનો મને તમે એક ચોટલો બનાવી દો અને બાકી એક ગોપીનો વેશ મને ધારણ કરાવી દો. ગોપીનો વેશ ધારણ કરી અને આપણા પ્રાચીન ભજનના શબ્દો લખે ભોળાનાથ રાસમાં જવા તૈયાર થાય. एक दिन वो ले भंडारी बनकर ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए, ओ पार्वती ने मना किया पर ना मने त्रिपुरारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. આજ ભગવાન ભોળાનાથ રાસની અંદર જવા માટે તૈયાર થયા. એક ગોપી જેમ વેશ ધારણ કરે ને ભોળાનાથ વેશ ધારણ કરે. સાડી પહેરી છે, પેલા સર્પોનો ચોટલો લીધો છે અને ભવાની સતીએ કીધું કે મહારાજ ન્યા કોઈ ગોપી જો બીજી આવશે ને તો કનૈયો ઓળખી જશે અને તમે મારી સાથે આવશો અને જો કનૈયો મને પૂછે કે દેવી આ તમારી સાથે નવી ગોપી કોણ આવી તો મારે શું કેવું? ભોળાનાથે એટલું કીધું કે દેવી એમ કહી દેજો કે મારી બેન પણ આવી છે. पार्वती से बोले बोले मैं भी चलूंगा तेरे संग में, ओ मैं भी नचूंगा तेरे संग में. हमें दिखा तो प्यारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. ભગવાન ભોળાનાથ રાસની અંદર જવા માટે તૈયાર થયા. ગોપીનો વેશ ધારણ કર્યો. બહુ ટૂંકમાં કથા બતાવું છું તમને. અને આપણું આ ભજનના શબ્દો એવું લખે છે કે જેમ એક ગોપી ચાલ ચાલે ને એમ ભગવાન ભોળાનાથ ચાલ ચાલે. સરસ મજાનું સ્વરૂપ ધારણ કરીને ભોળાનાથ ગયા. અને જ્યાં રાસની અંદર ભોળાનાથે પ્રવેશ કર્યો ને આન કનૈયાની દૂર દ્રષ્ટિ ગઈ. કનૈયો વિચાર કરે કે બ્રહ્મલોકમાંથી બ્રહ્માણી આવ્યા બરાબર, વૈકુંઠમાંથી લક્ષ્મીજી આવ્યા બરાબર, કૈલાસમાંથી ભવાની સતી આવ્યા ઈ બરાબર, પણ ભવાની સતીની આરે લાલો એક નવી ગોપી કોક આવી છે. આ તો બધું જાણે ભાઈ, કનકી જાણે, મનકી જાણે, જાણે ઈ ચોર. ભગવાનને થયું કે જે કાંઈ હશે એ આવશે, વાતું કરતો માંડવે, આપણે કાંઈ બોલવું નથી. અને ભોળાનાથ આવ્યા છે, રાસ શરૂ થયું અને ભગવાને વેણુનો નાદ કર્યો. વેણુ કેવી બજાઈ ભગવાન? ऐसी बजाई ऐसी बजाई बंसी ભગવાને સરસ મજાનો વેણુનો નાદ શરૂ કર્યો ને એ
साड़ी जच गई जब सर से साड़ी मुस्कुराए बनवारी गोकुल में आ गए ओ गोकुल में आ गए ओ एक बार बोल भंडारी मन कर ब्रिज की नारी गोकुल में आ गए ओ गोकुल में आ गए बोले का तो दिल दीवाना लगता है इसके आगे सब पुराना लगता है मेरे भोले का तो दिल दीवाना लगता है इसके आगे सब पुराना लगता है अरे भोले भोले मेरे भोले बोले 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 मेरे भोले का तो दिल दीवाना लगता है इसके आगे सब पुराना लगता है આજ ભગવાને વૃંદાવનની અંદર વેણુનો નાદ કર્યો. ભોળાનાથ રાસની અંદર એટલા બધા તન્મય બન્યા. આપણું પુરાણ એવું કહે છે કે ભોળાનાથ રાસમાં ભાન ભૂલી ગયા કે હું અહીંયા ગોપી બનીને આવી છું. અને પેલા ભવાની સતીએ સર્પનો ચોટલો જે બાંધી દીધો હતો ને એ બહાર નીકળીને ચારે બાજુ મીંડા ફૂફાડા મારવા. આન કનૈયાની નજર ગઈ. લાલાને એમ થયું કે આ તો સ્વયં કૈલાસની અંદરથી મારો મહાદેવ આવ્યો. અને ભગવાન કૃષ્ણે એ જ વખતે રાસની અંદરથી દોડ મૂકી અને આજ ભગવાન ભોળાનાથને ભેટી પીડા. ફરીવાર આજ વૃંદાવનની અંદર હરિ અને હરનું મિલન થયું. અને પછી તો એવી કથા છે કે ભગવાને ત્યાં ગોપેશ્વર મહાદેવની સ્થાપના કરી. જે વૃંદાવનમાં ગયા છે ને એને ખબર હશે ગોપેશ્વર મહાદેવ. અને તમે છે ને સાંજની આરતીના એના દર્શન ખાસ આ ગોપેશ્વર મહાદેવ. એ લિંગ જે છે ને ગોપેશ્વર મહાદેવની, એ ગોપેશ્વર મહાદેવની લિંગને આજની તારીખે હજી એક ગોપી ભાવમાં શયન કરાવવામાં આવે. જોયું છે, દર્શન કર્યા છે, ખ્યાલ છે. કાયદેસર એને ભોળાનાથની લિંગને ચુંદડી ઉઠાડવામાં આવે, એને કંકુનો ચાંદલો કરવામાં આવે છે અને પૂર્ણ એક ગોપી ભાવની અંદર જ એને શયન કરાવવામાં આવે છે. સ્વયં ભગવાન કૃષ્ણના હાથે જેની સ્થાપના થઈ એ ગોપેશ્વર. હરિ અને હરનું આજ મિલન થયું છે. ફરી એક વખત બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. જે કોઈ ભાઈઓને રક્તદાન કરવું એ અહીંયાથી જઈ શકે છે. આ ચીઠી આ બધી મારી પાસે ભાણાભાઈ ક્યાં ખોવાઈ ગયા છે, ગઢડા ગયા. પણ મૂળ કથાની અંદર કે ગોપેશ્વર મહાદેવની ભગવાને સ્થાપના કરી છે. રાસલીલાના આપણા ઇતિહાસમાં બે વ્યક્તિને જ દર્શન છે. એક ભગવાન ભોળાનાથ અને બીજા આપણો જૂનાગઢનો નરસૈયા. નરસૈયાના હાથની અંદર મશાલ હતી અને એ મશાલ હાથની અંદર શરૂ છે, બળે છે અને મશાલ તો સળગવા લાગી. પણ આપણો ઇતિહાસ એમ કહે છે એ નરસૈયાનો હાથ પણ ભાડ 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 બળવા લાગ્યો. પણ નરસૈયાને ખબર નથી રહી, કારણ ભગવાનના રાસમાં તન્મય બની ગયો. આપણે એમ કહી કે નરસિંહ મહેતા કૃષ્ણનો ભક્ત એ તો પછી થયો, પેલા ભોળાનાથનો ભક્ત હતો. જ્યારે નરસૈયાને એના ભાભીએ મેણાટોણા મારવાના શરૂ કર્યા ને, નરસિંહ મહેતાની કથાઓમાં છે આ, ત્યારે નરસિંહ મહેતા ભોળાનાથને પ્રસન્ન કરવા માટે થઈને તપ કરતા. હવે એમાં પ્રસંગ એવો બન્યો, ભગવાને રાસ રમાડ્યો વૃંદાવનમાં અને એમાં ભોળાનાથને રાસના દર્શન કરવા જવું અને નરસિંહ મહેતાનું તપ પાકી ગયું. બે વસ્તુ આરે.
એટલે ભગવાને નરસિંહ મહેતાને દર્શન આપીને એમ કીધું કે એક કામ કરો મહેતાજી, મારી હારે હાલો, અત્યારે તમને દર્શન કરાવું રાસના, પછી તમારું જે કાંઈ છે આપણે ફોડી દઈએ. એટલે ભગવાન નરસિંહને લઈને વૃંદાવનની અંદર રાસના દર્શન કરવા માટે આવ્યા અને ભગવાન શ્રી કૃષ્ણના હાથની અંદર નરસિંહનો હાથ પકડાયો અને કીધું, પરમાત્મા, આ એક ભક્તને તમારે હાચવવાનો છે. અને ત્યાર પછી ગમે ત્યારે નરસિંહ હાથમાં કડતાલ લઈને બેહે. નરસૈયાની કડતાલ, સ્વામિનારાયણનું વડતાલ ને ગાંધીજીની હડતાલ. ગમે ત્યારે નરસૈયો જરૂર પડે ત્યારે ભગવાનને બોલાવે. ભગવાન બે વ્યક્તિને રાસ પંચાધ્યાયના દર્શન. હવે ભગવાનનો સરસ મજાનો એ રાસ શરૂ છે ને એમાં પેલી ગોપીઓને અભિમાન આવ્યું છે કે આ જગતમાં ભગવાન કોઈની હારે રાસ ન રમે. એ આજ વૃંદાવન વિહારી અમારી હારે રાસ રમે છે. ભગવાનને થયું કે ભાઈ આ અભિમાન છે, એ તો મારી ભૂખ છે, કરવું શું? ભગવાને વિચાર કર્યો ગોપીઓને સમજાવી જ પડશે. અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ ગોપીઓની વચ્ચેથી રાસ પંચાધ્યાયની અંદરથી અદ્રશ્ય થયા. રાસ મંડળ. પણ ભાગવતમાં એવું લખ્યું છે કે ભગવાન એક ગોપીને પોતાના ખભા ઉપર બેસાડીને નીકળી ગયા. એક ગોપી કોણ? રાધાજી. રાધાજીનું ભાગવતમાં ક્યાંય નામ નથી. શું કામ નથી એ હવે આપણે બપોર પછી રાખીશું, બતાવીશ કરો. આખા ભાગવતમાં ક્યાંય રાધાનું નામ છે? એક ગોપી એવો ઉલ્લેખ કર્યો છે સુખદેવજી મહારાજ. એટલે અહીંયા ભગવાન એક ગોપીને પોતાના ખભા ઉપર બેસાડીને નીકળી ગયા. તો પેલા રાધાજીને અભિમાન આવ્યું કે ભગવાન કોઈની હારે રાસ ન રમે, મારી એકની હારે જ રમે. ભગવાનને હું એક જ વાલી, ભગવાન મને એકને જ પ્રેમ કરે. ભગવાન કે રાધે અભિમાન જ મારી ભૂખ છે. એટલે ગોપીઓનો અભિમાન આવ્યું, એમાં તું તને લઈને આવ્યો, ત્યાં શું? પણ ભગવાને કીધું કે રાધાનું અભિમાન મારાથી સહન ન થાય. ભગવાને રાધાજીને કીધું કે રાધે એક કામ કર ને, તને હું ખભા ઉપર બેસાડીને આવ્યો ને, મારો ખભો બહુ દુખવા માંડ્યો. આ વૃક્ષ છે ને, આ વૃક્ષની તું થોડી વાર માટે ડાળી પકડ. અને રાધાજીએ જેવી ડાળી પકડી અને ઓલો છટકી, લટકી રે રાધા ઝાડ પર લટકી રે રાધા ઝાડ પર